તો હે ગાઈસ, તો ફરીથી નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આપણા બ્લોગનો આજે 14મો દિવસ છે, બરાબર, 30 ડેઝ ચેલેન્જનો. તો ગાઈસ, હવે આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા. આજે શનિવાર છે, તો આજે શનિવાર ઉપવાસ નહીં રાખવાના, કારણ કે થોડું કામ છે, બહાર જવાનું થોડું, એટલે આજે ઉપવાસ નહીં થાય, બરાબર. અને નીકળીએ જસ્ટ હવે ચા પીને ઓફિસ જવા માટે. કાલે રવિવાર રજા છે, અને આજે જોવું એક કામ પતી જાય મારું, જે કામ 1 અઠવાડિયાથી બાકી એ આજ પતી જશે, તો આજ આજે હું ઘરે નીકળીશ. જો કામ નહીં પટે તો પછી આજ ઘરે નહીં જઈ શકું, પછી આવતા શનિ રવિ જઈશ, બરાબર. તો જોઈએ કઈ રીતના થાય, બના રહેજો બ્લોગની અંદર. તો સ્ટાર્ટ કરીએ આજનો આપણો બ્લોગ. બીજું એક કહેતો હતો કે એવી એક જગ્યા છે, હિલ સ્ટેશન, ત્યાં જવાની આપણી પ્લાનિંગ થઈ રહી છે. તો કમેન્ટ કરજો તમે કે કઈ છે, મહારાષ્ટ્રની અંદર છે, બરાબર. તો કમેન્ટ કરજો કે કઈ જગ્યા છે મહારાષ્ટ્રની અંદર હિલ સ્ટેશન છે. તો ચલીએ સ્ટાર્ટ કરીએ આપણે આપણો આજનો બ્લોગ. નાહી ગયેલો હતો તે ખાલી આમ રાખ્યું હતું લગન જેવું, આપણે ભૂલ હાથ નહીં કરતા એવું ના કરતો. તો ગાઈસ નીકળી હવે ચા નાસ્તો કરવા માટે. અને આપણા વિપુલભાઈ જો મશીન મારી હવાર વહેલા કારણ કે એનું જે કામ છે તે કરવાનું જ હોય છે. તો નીકળીએ ફટાફટ ચા નાસ્તો કરીએ. જો આનું મગજ જો ખાલી લોક મારીને આવે તો લોક કે મારી જ નહીં મારે. હા ભાઈ, હે વાહ વાહ પંચી વાહ. ચાલો ગાઈસ, ફટાફટ ચા નાસ્તો કરીએ, નીકળીએ. થેપલા અને ચા રોજ એક જ આદત પડી છે, થેપલા ચા કે આલુ પરાઠા. ફટાફટ પીન્યા કરીએ. તો ગાઈસ, તો ચા નાસ્તો કરી લીધો મસ્તીનો, અને હવે નીકળીએ હે આપણી બાઇક પર. તો ફટાફટ નીકળીએ. ઓફિસ જવાનું હતો શનિવારે, એટલે શનિવારે થોડું કામ તો કરવું પડશે. અને એક આજે સાંજે કામ છે બીજું રાત્રે, તો એ બી જવાનું છે થોડું. તો તમને આગળ બ્લોગમાં કહીશ. બનાવેલો બ્લોગની અંદર સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ, ઓફિસે આગળ મીટિંગ અટેન્ડ કરી આવી ગયો તો નાના ચિલોડા કસ્ટમરને એક વિઝિટ કરવાની હતી. તો આવી ગયા, આપણે લિફ્ટ મંગાવી દીધી. ફટાફટ નીકળીએ, કસ્ટમરની વિઝિટ કરી. આપણે જવાનું 6ઠ્ઠા માળે, બરાબર. તો ફટાફટ વિઝિટ અપડેટ કરીએ, કારણ કે આજે સાહેબ પહેલાં જ મોકલી દીધો હોય. અને આજે રાત્રે જવાનું હોય એનું હું તમને સસ્પેન્ડ રાત્રે જવાનું એનું હું તમને ડિટેલ આપી દઉં. આપણે પહેલાં વિઝિટ અપડેટ કરીએ, પછી તમને ડિટેલ આપીએ, બરાબર. તો ચલો પહોંચીએ 6ઠ્ઠા માળે. વિઝિટ અપડેટ કરીને ફટાફટ નીકળીએ. તો ગાઈસ, બપોરની વિઝિટ વગેરે ખતમ કરી. એમાં આજે આખો દિવસ ગયો, કારણ કે આજે શનિવાર હતો, કામ વહેલું ખતમ કરવાનું હતું, એટલે કામ ખતમ કર્યું. અને જસ્ટ હવે આવીને બેઠો અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. અને બીજી વસ્તુ કે આજે અમારે સ્ટાફની અંદર જેટલા બી કામ કરે સ્ટાફની અંદર બધા જે મિત્રો છે એ લોકો આજે અમે ટુર્નામેન્ટ રાખીએ છીએ, નાઇટ ટુર્નામેન્ટ બોક્સ ક્રિકેટની અંદર. તો ત્યાં અમે ક્રિકેટ રમવા જવાના હોય આજે, બરાબર. તો બધા ટોટલી સ્ટાફ અમે બધા જોડે જ છીએ. આજે રાત્રે 11:30 વાગ્યાથી મળી તો સવારે 6 વાગ્યા સુધી રમવાનું છે, પૂરી નાઇટ મેચ રમવાની, બરાબર. તો લગભગ 4 ટોટલ ટીમો છે, એની અંદર આપણે ગુજરાત ટાઇટનમાં છીએ. તો મેં તો કીધું સ્ટાફની અંદર કે આપણને બધા રમતા આવતું ને આપણે બધું છોડી દીધું, તો બી ટ્રાય કરીશું રમવાનું. અને પ્લસ કે તમે નીકળી રહ્યા છો, અત્યારે બેઠું છું CTM એક્સપ્રેસ વે. આજે એક્સપ્રેસ વેથી બ્લોગ સ્ટાર્ટ કર્યો. જે પણ અમારા ફેન ફોલોવિંગમાં છે, CTMથી જોવી છે જે, બરાબર, એક્સપ્રેસ વેવાળા, અમને કહેજો કે અમે તમારા માટે જ આવીને બેઠા હો. હવે તમે ચાર આવો, તમારી રાહ જોઈને જ બેઠા હો, બરાબર. તો ફટાફટ જસ્ટ નીકળીએ હોયથી. ખાવાનું હોય તો આપણે જઈને જાશું ત્યાં ચાંદખેડા ત્યાં ખાવાનું ખાશો, કારણ કે જુંડાલમાં જ રાખેલો. જુંડાલમાં જ આપણે જ્યાં ક્રિકેટ રમવાની ને ત્યાં જુંડાલમાં જ છે, તો આપણે સરખેજ નજીક પડશે, તો ત્યાં જઈને આપણે ખાવા ખાઈશું, બરાબર. તો મળીએ બ્લોગની અંદર, બનાવી રહેજો, આજ મજા આવશે.
તો ગાઈસ આપણે જુંડાલ પહોંચી ગયા હો અને જોઈ શકો છો તમે હરિભાનું પાર્લર, જે આપણા ફૂમતાજી અને હરિભા છે એનું પાર્લર છે, જોઈ શકો બરાબર. તો આપણે એક પાણીની બોટલ લેવા ઊભા હતા, પાણીની બોટલ લઈએ અને ફટાફટ નીકળીએ ગ્રાઉન્ડ પર બરાબર. તો બન્યા રહો બ્લોગની અંદર, બહુ મજા આવશે આજે. તો ગાઈસ આપણે આવી ગયા હતા મેચ રમવા માટે અને આપણો સ્ટાફ આવી ગયો જુઓ ખાલી. રાહુલ આટલા વહેલા આવી જાઓ યાર. ના ભાઈ આટલા વહેલા આવી જાઓ યાર તમે. હે બસ રેડી. આટલા વહેલા આવી જવાનું. ફોન તો કરાય પણ આખા દિવસમાં લગભગ 4 થી 5 ફોન કરે, પણ આજે ફોન નહીં કર્યો ને. કરે અભી ફોન કરે મને કે ફોન કરે ના કરે. આખા દિવસમાં ફોન કર્યો પણ આજે ફોન ના કર્યો. આવ્યો તો ફોન ના કર્યો. તારો ફોન આવ્યો કે ના આવ્યો? તું દિવસના 10 ફોન કરે, તું આજે ફોન કરે કે ના કરે? રાહુલ નો તો સમજાય પણ રાહુલ તારું ના સમજાયું. તો ગાઈસ જોઈ શકો આજે બોક્સ ક્રિકેટમાં જોઈ લો લોકેશન આવ્યું, જોયો કેવી રીતના થાય. શું કેવું રાહુલ? 270 આપ્યા વસૂલે. જો ગાઈસ આપણો બ્લોગ ચાલુ જોવા. લોકેશન આપણા બ્લોગ જોવા બેઠા બેઠા જોવા એટલી કણ હું આવું. તો આપણે સ્ટાર્ટ કરીએ. હા શું કે ફોન અલા આપણા હેલ્મેટમાં લગાવી લઈએ. બહાર જાય ને તો મારા બાઇકના હેલ્મેટમાં લગાવી લઈએ. હોવા તો સ્ટાર્ટ કરીએ, જોઈએ તે રીતના શું છે સિચ્યુએશન. જોઈએ કોની ટીમ આવી છે. બારો કે સોંજે રાવ गुजरात टाइटंस. ये टाइटंस में बाहर हो गए. विजय हाँ गुजरात टाइटंस में नो ओके. એટલો ઢગલો કર્યો જુઓ ખાલી. આટલા બધા રમવાના નહીં. શું કેવું હે આપણે ચી ટીમ? આરસીબી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. ગાઈસ પહેલાં સિલેક્શન થયું ગુજરાત ટાઇટન્સમાં, નવો ટ્રાન્સફર કર્યો ડાયરેક્ટ આરસીબીમાં. તો ખબર નહીં આ જે રીતના શું રમાય જ ખબર નહીં પડતી. આરસીબીમાં આવી ગયા અને જો હવે ચાલુ થાય. ના આયા ભેગા પહેલી બેટિંગ થઈ ગઈ. બોલો. તો ગાઈસ સ્ટાર્ટ થઈ ગઈ છે. જુઓ એમાં બોલિંગ કરે આપણો સૌરવ. શોટ હે. તો ગાઈસ પહેલી મેચ જીતી ગયા હો. પહેલી મેચ જીત્યા હો. એના પછી હા ભાઈ એક કેચ કર્યો તો કે નતો કર્યો? બે વિકેટ લીધી ને ભાઈ. મેન ઓફ ધ મેચ તને મારા તરફથી મેન ઓફ ધ મેચ મળશે. હા લે અમારા ભેગું જ હતો તો સૌરવની વિકેટ લીધી. ટીમ વાળાની વિકેટ લીધી લા. હે રાતના દોડવું પડે પાછું. એક મેચ જીત્યા, હજી હવે બીજી જીતવાની છે. જોઈએ શું થાય. શું કેવું પાર્ટી મજા આવી ગઈ, જોરદાર રમતા હતા. તો જોઈએ હવે કઈ રીતના થાય શું એ ગામમાં. તો ગાઈસ
અભી હાલ જસ્ટ આયા, બહાર ગયા હતા પેલા દોસ્ત જોડે થોડું ફ્રેશ થવા માટે. તો જો એક રાઉન્ડ ખતમ થઈ ગયો, આપણે મેચ તો એક જીતી ગયા, એક હારી ગયા. બાજી બાકી છે બીજી રમવાની, મજા આવશે. જોતા બના રહેજો બ્લોગની અંદર. અમારા મેનેજર સાહેબ થોડા ગુસ્સે થઈ ગયા છે આજ. તો ગાઈસ સવારના 4 વાગી રહ્યા છે. મારી બેટિંગ આવી ગઈ પણ મજા ના આવી. મેં સવારના ના સૌરવે કેચ પકડ્યો અને આંગળી સુજાઈ ગઈ. જો વિકેટ મળી મેચ જીતી ગયા અમારા ઘરથી. મેચ જીતી ગયા પણ બટ કે હવે બીજી સ્ટાર્ટ થઈ છે. જો ના સવારના 4 વાગી રહ્યા છે. આજે તો કેટલા વાગ્યા સુધી રમવાનું? આપણે જો કલાક 2 કલાક સુધી, કલાક મીન્સ કે 5-6 વાગ્યા સુધી રમવાનું છે. તો ગાઈસ મળીએ 6 વાગ્યા સુધી. પૂરી નાઇટ હોય નીકાળીએ. કદી આ પૂરી નાઇટ નહીં જાગ્યો પણ આજે નાઇટ જાગ્યો હું, ખાલી આ સૌરવના લીધે હે ને. તો ગાઈસ સવારના 6 વાગી રહ્યા અહીં. બહુ ખતરનાક ઊંઘ ચડી ગયા મને. હવે બધા ફાઇનલી ઘરે નીકળી ગયા, તો હું બી નીકળું ઘરે. અને ફાઇનલ ખબર નહીં કોણ જીતવાનો, હું નેક્સ્ટ બ્લોગની અંદર અપડેટ આપી દઈશ તમને. હવે નીકળી રહ્યા ઘરે. આગળ જબરજસ્ત ઊંઘ ચડી. કેટલા વાગ્યા? 7 વાગ્યા એના સવારના. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર. બસ આજના માટે આટલો બ્લોગ હતો. બહુ જબરજસ્ત ઊંઘ ચડી. મળીએ નવા બ્લોગની અંદર. બાય, ટેક કેર, ગુડ નાઇટ.